લગભગ દરેક છોકરીના જીવનમાં એક સમય એવો આવે છે કે જ્યારે તેને પોતાનો જીવનસાથી કેવો હોવો જોઈએ તે વિશે વિચારતી હોય છે. દરેક છોકરી પોતાના જીવનસાથીમાં કોઈને કોઈ લાક્ષણિકતાઓ જોતી હોય છે. કોઈને છોકરાના રંગ, કોઈને તેનો સ્વભાવ કે તેના પૈસા વગેરે જોતા હોય છે. અને જ્યારે છોકરી એક એવા વિસ્તારમાં રહેતી હોય કે જ્યાં દહેજ પ્રથા એ એક સામાન્ય વાત હોય અને લગ્ન સમયે છોકરીનો પરિવાર છોકરાના પરિવારને એક ચોક્કસ અમાઉન્ટમાં પૈસા કે ઘરેણાં આપતા હોય, તેવા વિસ્તારમાં જો કોઈ છોકરો છોકરીના પરિવાર પાસેથી દહેજ લેવાની ના પાડે તો તે છોકરો એ છોકરી માટે પોતાના સપનાના રાજકુમાર કરતાં ઓછો હોતો નથી. અને ઘણા કેસમાં આવું થતું હોય છે. પરંતુ જો કોઈ વ્યક્તિ છોકરી પાસેથી દહેજ ના લેવાની બાબત પર તેનો વિશ્વાસ જીતી લે અને તેના પાસે રહેલા બધા જ ઘરેણાં લઈને ચાલ્યો જાય તો આજના કેસમાં પણ આવું જ કંઈક જોવા મળે છે. એક વ્યક્તિ કે જે છોકરીઓને પોતાની જાળમાં ફસાવે છે, તેની પાસે રહેલા ઘરેણાં કે કિંમતી વસ્તુઓ ચોરીને ચાલ્યો જાય છે અને તે છોકરીની હત્યા કરી નાખે છે. તો કઈ રીતે તે વ્યક્તિ છોકરીઓને પોતાની જાળમાં ફસાવતો અને તેની હત્યા કરતો, ચાલો જાણીએ આજના ઇન્ટરેસ્ટિંગ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, મારું નામ છે ધર્મેશ રાઠોડ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં કે જેમાં હું દેશ અને વિદેશમાં બનતી ક્રાઇમની વાતોને સરળ અને ગુજરાતી ભાષામાં તમારી સમક્ષ લઈને આવ્યો છું. જો તમને આવી વાતો સાંભળવાનો રસ હોય તો તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. વાત છે કર્ણાટક રાજ્યની, જેમાં કર્ણાટકના દક્ષિણ ભાગમાં આવેલા જિલ્લાઓમાં 2003થી લઈને 2009 વચ્ચેના 6 વર્ષના સમયગાળામાં બસ સ્ટેશન પરથી મહિલાઓની લાશો મળવાની ઘટના બહાર આવે છે. જે દરેક ઘટનામાં બસ સ્ટેશનના લેડીઝ વોશરૂમમાં મહિલાઓની લાશ દુલ્હનના સ્વરૂપમાં મળી હતી, પરંતુ તેના શરીર પર ઘરેણાઓ ન હતા. દરેક ઘટનામાં વોશરૂમનો દરવાજો અંદરથી બંધ હતો અને દરવાજો લાંબા સમયથી ન ખુલતા દરવાજો તોડતા તેમાંથી મહિલાની લાશ મળી આવે છે. આવી રીતે મહિલાની લાશ મળતા આજુબાજુના લોકો પોલીસને જાણ કરે છે અને પોલીસ ઘટના સ્થળ પર આવીને તે મૃત શરીરને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલે છે, જ્યાં તેના શરીરમાંથી પોઈઝન મળી આવતું હતું. આ કિસ્સો લગભગ દરેક મહિલાઓમાં જોવા મળતો હતો. પોલીસ તે મહિલા વિશે આજુબાજુના વિસ્તારમાં પૂછતાછ કરે છે. તેની ઓળખ કોઈ કરી શકતું નથી અને કોઈ ઓળખ ન મળતા પોલીસ તેની અંતિમ સંસ્કાર જાતે જ કરી નાખે છે. આ ઘટના લગભગ દરેક કિસ્સામાં જોવા મળે છે. અહીં મળતી મહિલાઓની લાશમાં દરેકના શરીરમાંથી પોઈઝન મળી આવતું હતું. ઉપરાંત તેઓની લાશ અંદરથી બંધ દરવાજાવાળા વોશરૂમમાંથી મળી આવતી હતી. આથી પોલીસ આ કેસને સુસાઇડનો માનીને આગળ વધી જતી હતી. આ જ રીતે 6 વર્ષના સમયગાળામાં લગભગ 20 જેટલી લાશ પોલીસને અલગ અલગ જિલ્લામાંથી અલગ અલગ બસ સ્ટેશનના વોશરૂમમાંથી મળી આવે છે. અને આ 20 મહિલાઓની લાશમાં એક લાશ કર્ણાટકના બંટવાલ તાલુકાના બારીમાર ગામમાં રહેતી 25 વર્ષની અનિતા નામની છોકરીની પણ હતી. 2009ના સપ્ટેમ્બર મહિનામાં અનિતા પોતાના ઘરેથી ગાયબ થઈ ગઈ હતી અને તે સમય દરમિયાન તે વિસ્તારમાં લવ જેહાદના કિસ્સાઓની શરૂઆત હતી. આથી અનિતાના ગામના લોકો હંગામો કરે છે. તેઓ પોતાના ગામમાં રહેતા એક મુસ્લિમ છોકરા પર અનિતાને ભગાવીને લઈ જવાની શંકા બતાવે છે. ગામના લોકો પ્રદર્શન કરે છે, વિરોધ કરે છે અને પોલીસ પર અનિતાને શોધવા માટે દબાણ કરે છે. પોલીસ પર દબાણ આવતા તેમજ બે જૂથો વચ્ચે ધાર્મિક ઝઘડાઓ ના થાય તે માટે પોલીસ પોતાની તપાસ ઝડપી બનાવે છે. પોલીસ પોતાના જિલ્લાની આસપાસના જિલ્લાઓમાં અનિતાનો ફોટો અને તેની પૂછતાછ કરાવે છે, જેમાં અનિતાના ગામથી 160 કિલોમીટર દૂર આવેલા હસન શહેરના એક ઇન્ટરસિટી બસ સ્ટેશનના વોશરૂમમાંથી તેની લાશ મળી આવે છે અને અનિતા પણ દુલ્હનના વેશમાં મળી આવતા હોવાનું બહાર આવે છે. તેમજ અનિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેના શરીરમાંથી પોઈઝન મળી આવે છે. અનિતાના ગામના લોકો હજી પણ આ કેસને લવ જેહાદનો કેસ ગણતા હતા. આથી પોલીસ પર પ્રેશર આવતું હોવાથી તેઓ પોતાની પૂછતાછ ઝડપી બનાવે છે. અનિતાના જીવન વિશે વધારે જાણવા પોલીસ તેના મિત્રો અને સગા સંબંધીઓ સાથે પૂછતાછ કરે છે.
ઉપરાંત તેના કોલ રેકોર્ડ વિશે માહિતી મેળવે છે અને તેના કોલ રેકોર્ડમાં એક અનનોન નંબર મળી આવે છે, જેની સાથે અનિતા મોડી રાત સુધી વાતો કરતી હતી. જ્યારે તે નંબર વિશે વધારે જાણકારી મેળવવામાં આવે છે ત્યારે પોલીસને જણાય છે કે તે નંબર કર્ણાટકના દક્ષિણ વિસ્તારમાં આવેલા એક જિલ્લામાં રહેતી છોકરીનો છે. જ્યારે પોલીસ તે છોકરીના ઘરે પહોંચે છે ત્યારે તેમને એક ચોંકાવનારી વાત મળે છે. પોલીસને ખબર પડે છે કે તે છોકરી અનિતા પહેલાં જ ગાયબ થઈ ગઈ હતી. હવે પોલીસ અનિતાની સાથે તે છોકરીની પણ તપાસમાં લાગી જાય છે. જ્યારે તે ગાયબ થયેલી બીજી છોકરીનો કોલ રેકોર્ડ જોવામાં આવે છે ત્યારે તેમાં પણ એક અનનોન નંબર મળી આવે છે કે જેની સાથે મોડી રાત સુધી વાતો ચાલતી હતી. આથી તે નંબરની ડિટેલ કાઢતા તે નંબર પણ એક ત્રીજી છોકરીનો હોવાનું બહાર આવે છે અને તેની પૂછતાછ કરતાં તે પણ ઘરથી ગાયબ થઈ ગઈ હોવાની વાત પોલીસને મળે છે. આવી રીતે એક પછી બીજી એમ છોકરીઓના કોલ રેકોર્ડ જોતા તેમાં મળેલા નંબર કાઢતા 18થી 19 મહિલાઓના નંબર મળી આવે છે અને લાસ્ટમાં એક નંબર પોલીસને મળે છે, જેની ડિટેલ કાઢતા તે મેંગલોરના નજીક હોવાનું બહાર આવે છે. જ્યારે પોલીસ તેના લોકેશન પર જાય છે ત્યારે તે ફોન એક 13 વર્ષના છોકરાના હાથમાં પોલીસને મળે છે અને તેને પૂછતાછ કરતાં તે છોકરો જણાવે છે કે તેને આ ફોન તેના કાકાએ આપ્યો હતો, જેનું નામ મોહન કુમાર છે. પોલીસ તે છોકરા પાસેથી મોહન કુમારનો નંબર લે છે અને તેના કોલ રેકોર્ડ્સ વગેરે ડિટેલ નિકાલે છે, જેમાં પોલીસને ખબર પડે છે કે મોહન કુમાર એ હસન જિલ્લાના એક મહિલા સાથે વાતો કરે છે. આથી તે મહિલાનું લોકેશન કાઢી તેની પૂછતાછ કરવામાં આવે છે. તેને મોહન કુમારનો ફોટો બતાવવામાં આવે છે, પરંતુ તે મહિલા ફોટોમાં રહેલા તે વ્યક્તિને મોહન કુમાર નહીં પરંતુ બીજા જ કોઈ નામથી જાણતી હતી. આ બધી ઇન્વેસ્ટિગેશનમાં પોલીસ તો એમ જ માનીને ચાલે છે કે આ છોકરીઓને ગાયબ કરવામાં એક ગેંગ જવાબદાર છે, જે છોકરીઓને વેચીને તેને દેહ વ્યાપાર જેવી પ્રક્રિયામાં ધકેલે છે. આથી પોલીસ તે છેલ્લી મહિલા કે જેની સાથે મોહન કુમાર વાતો કરી રહ્યો હતો તે મહિલાને મોહન કુમારને એક ચોક્કસ લોકેશન પર બોલાવવા માટે કહેવામાં આવે છે. મહિલાના કહેવાથી મોહન કુમાર ત્યાં આવે છે અને ત્યાં સાદા કપડામાં હાજર પોલીસ તેની ધરપકડ કરે છે. મોહન કુમારને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે, જ્યાં તેની પૂછતાછ કરવામાં આવે છે. તે દરમિયાન તે પોતાને પ્રોફેસર મોહન કુમાર તરીકે ઓળખાવે છે. મોહન કુમારને પકડ્યા બાદ પોલીસને ખુશી હતી કે હવે આખી ગેંગ પકડાશે કે જે આ મહિલાઓને ગાયબ કરી રહી હતી. પરંતુ મોહન કુમારની વાત સાંભળતા પોલીસ હેરાન થઈ જાય છે. મોહન કુમારના કહ્યા પ્રમાણે તેને 32 મહિલાઓનો જીવ લીધો હતો. મોહન કુમાર મેંગલોરના નજીક આવેલા એક પ્રાથમિક શાળામાં ટીચરની નોકરી કરતો હતો. તેના એક લગ્ન થઈ ચૂક્યા હતા. એક દિવસ મોહન કુમારની નજર એક મહિલા પર પડે છે. તેને પોતાની જાળમાં ફસાવવાની કોશિશ કરે છે, પરંતુ મહિલા તેનો વિરોધ કરે છે કે જગ્યા પર દૂર દૂર સુધી કોઈ દેખાતું ન હતું અને તે બંને એક નહેરની નજીકથી નીકળતા હતા. આથી તે મહિલા મોહન કુમારની વાત ન માનતી હોવાથી મોહન કુમાર તેને નહેરમાં ફેંકી દે છે અને તેનું મૃત્યુ થઈ જશે તેવું વિચારી બેસે છે. પરંતુ સદનસીબે તે બચી જાય છે અને પોલીસમાં કમ્પ્લેન કરે છે, જેથી મોહન કુમારની ધરપકડ થાય છે અને અટેમ્પ્ટ ટુ મર્ડરના કેસમાં તેને જેલ થાય છે. પરંતુ અમુક મહિના બાદ મોહન કુમાર જેલમાંથી છૂટી જાય છે, કારણ કે તેની વિરુદ્ધ કોઈ સબૂત ન હતા. પરંતુ તેની સ્કૂલમાંથી નોકરી છૂટી જાય છે. આમ જેલમાંથી બહાર નીકળ્યા બાદ તે બેરોજગાર બની જાય છે. મોહન કુમારનો એક મિત્ર સોનાની દુકાનમાં કામ કરતો હતો અને તે સોનાને ચમકાવવા માટે એક કેમિકલ કે જેને સાયનાઇડ પણ કહેવાય છે તેનો યુઝ કરતો હતો, જે કેમિકલ ખૂબ ઝેરી હોય છે અને તેને ખાતા જ થોડી મિનિટમાં મનુષ્યનું મૃત્યુ થઈ જાય છે. આ વાતની જાણ મોહનને થતાં મોહન તે કેમિકલ વિશે વધારે માહિતી મેળવે છે. જોકે તે કેમિકલ આસાનીથી મળતું નથી, તેઓ ફક્ત સોનીને જ મળતું હોય છે. આથી તે પોતાને સોની બતાવીને તે કેમિસ્ટ પાસેથી એક કેમિકલ ખરીદે છે અને ખરીદ્યા બાદ તે પોઈઝનને કેપ્સ્યુલમાં નાખી પોતાની પાસે રાખે છે. મોહન કુમારના એક લગ્ન થઈ ચૂક્યા હતા, પરંતુ તે પતિ પત્ની વચ્ચે બનતું ન હોવાથી તેઓએ છૂટાછેડા લઈ લીધા હતા. ત્યારબાદ મોહન કુમારે બીજા લગ્ન કર્યા અને તે 2 બાળકોનો પિતા બને છે. ઉપરાંત મોહન કુમારે ત્રીજા લગ્ન ચોરી છુપેથી કર્યા હતા
અને તેની પત્નીનું નામ શ્રીદેવી હતું. હવે જેલમાંથી બહાર આવ્યા બાદ મોહનકુમાર બેરોજગાર હતો અને પૈસા કમાવા માટે અલગ અલગ નુસ્ખાઓ અજમાવતો હતો. તે દક્ષિણ કર્ણાટકના બસ સ્ટેન્ડ પર જતો અને ત્યાં એવી છોકરીઓ પર નજર રાખતો કે જેઓની ઉંમર 20 થી 30 વર્ષની વચ્ચે હોય અને તેઓના લગ્ન ના થયા હોય. મોહનકુમાર તેમની સાથે વાતો કરવાની કોશિશ કરતો. મોહનકુમાર દેખાવમાં સારો હતો, તે કપડાં પણ સારા પહેરતો અને એક શિક્ષક હોવાથી બોલવામાં માસ્ટર હતો. આથી તે છોકરીઓને પોતાની વાતોમાં ફસાઈ લેતો અને તેઓ પાસેથી તેઓનો મોબાઈલ નંબર લઈ લેતો. ત્યારબાદ રાત્રે મોડે સુધી તેઓની સાથે વાતો કરતો હતો. તે છોકરીઓનો પૂરેપૂરો વિશ્વાસ જીતી લેતો. ઉપરાંત તે પોતાને ગવર્મેન્ટ અધિકારી બતાવતો અને તે દહેજની એકદમ વિરુદ્ધ છે તેવી મીઠી મીઠી વાતો કરીને છોકરીઓને ફસાવી લેતો. તે દરેક છોકરીઓ એવા વિસ્તારમાંથી આવતી હતી કે જ્યાં દહેજ એક મોટી વાત હતી અને આવો છોકરો મળવો કે જે દહેજ લેવા માટે ના પાડે એ તેઓની માટે મોટી વાત હતી. આથી છોકરીઓ મોહનકુમારના પ્રેમમાં આંધળી થઈ જતી. ત્યારબાદ અમુક દિવસો પછી કોઈ એક તારીખે બંને મળીને લગ્ન કરવાનો પ્લાન બનાવતા. તે છોકરીને લગ્નના વેશમાં આવવા કહેતો. તે કહેતો કે લગ્ન કોર્ટ અને મંદિર બંનેમાં કરશે. તેને આ દક્ષિણ કર્ણાટકના 5 મોટા જિલ્લાના દરેક બસ સ્ટેન્ડની નજીકનો એરિયા જોઈ લીધો હતો. આથી તે છોકરીઓને ભગાવીને તે બસ સ્ટેશનની નજીકના જ એરિયામાં એક ગેસ્ટ હાઉસમાં રાખતો હતો. તે છોકરીઓ સાથે મંદિરમાં લગ્ન કરતો અને લગ્ન બાદ તેને ગેસ્ટ હાઉસમાં લઈ જતો અને ત્યાં તેની સાથે શારીરિક સંબંધ બાંધતો. છોકરીઓ તેની પાછળ એટલી આંધળી થઈ જતી કે તે મોહનકુમાર કહેતા તેવી જ રીતના કરતી હતી. આથી મોહનકુમાર લગ્નના બીજા જ દિવસે છોકરીઓને મોર્નિંગ વોક માટે જવા માટે કહેતો. છોકરીઓ પાસેના ઘરેણા તે ગેસ્ટ હાઉસમાં જ મુકાવીને છોકરીઓને દુલ્હનના જ કપડામાં વોક પર લઈ જતો. વોક માટે તે બસ સ્ટેશન સુધી જતો અને ત્યાં પહોંચ્યા બાદ તે છોકરીઓને તે કેપ્સ્યુલ ફોર્મમાં રહેલા પોઈઝનને આપતો અને કહેતો કે ગઈકાલના શારીરિક સંબંધના લીધે તેને પ્રેગ્નન્સી ન રહી જાય તે માટે આ કેપ્સ્યુલ કે જે ગર્ભ નિરોધકની ગોળી છે તેમ કહીને તેને લેવા માટે કહેતો હતો. અને તે છોકરીઓને એમ પણ કહેતો કે આ દવા લીધા પછી તેને ચક્કર, ઉલટી અને વધારે પેશાબ થઈ શકે છે. આથી તેને વોશરૂમમાં જઈને તે દવા લેવા માટે કહેતો. આ આખી ઘટના તે બસ સ્ટેશનના વોશરૂમની બહાર કરતો. છોકરી જેવી જ વોશરૂમમાં જતી એટલે મોહનકુમારને વિશ્વાસ હતો કે તે પાછી જીવતી નહીં આવે. આથી તે ગેસ્ટ હાઉસમાં જઈ છોકરીઓના ઘરેણા લઈ લેતો અને બીજો કિંમતી સામાન લઈને ત્યાંથી ફરાર થઈ જતો અને પોતાના બીજા શિકારની શોધમાં નીકળી પડતો. આ બાજુ વોશરૂમનો દરવાજો લાંબા સમયથી ન ખુલતા બહારના લોકો વોશરૂમનો દરવાજો ખોલતા અને અંદરથી છોકરીની લાશ મળતી. આ રીતે તેને 20 છોકરીઓને કે જેઓની ઉંમર 20 થી 30 વર્ષની હતી તેઓની હત્યા કરી. તે હર વખતે અલગ અલગ નામથી અલગ અલગ ગેસ્ટ હાઉસમાં રહેતો અને પોતાને મોટો સરકારી અફસર બતાવતો. આમ તે છોકરીઓની હત્યા કરતો. ત્યારબાદ તેમના ઘરેણા કે જે તેને લૂંટ્યા હતા તે લઈને મેંગ્લોરના એક સોની પાસે જઈ તેને વ્યાજ પર ગીરવી મૂકતી પૈસા લઈ લેતો અને તે પૈસાથી પોતાનું ઘર ચલાવતો હતો. મોહનકુમારના કહ્યા પ્રમાણે તેને 32 મહિલાઓની હત્યા કરી હતી, પરંતુ પોલીસને ખાલી 20 મહિલાઓની લાશ મળે છે અને બીજી ડિટેલ્સ આજુબાજુના પોલીસ સ્ટેશન પરથી મળે છે, પરંતુ 12 મહિલાઓની ડિટેલ્સ મળતી નથી. મોહનકુમારને જ્યારે અદાલતમાં લઈ જવામાં આવે છે ત્યારે તે પોતાના ગુનાને કબૂલ કરવાની ના પાડે છે. તેના કહ્યા પ્રમાણે તેને એક પણ છોકરીની હત્યા નથી કરી. જે છોકરીઓની લાશ પોલીસને મળી હતી તે દરેકે જાતે જ પોતાનો જીવ આપ્યો હતો, કારણ કે તેઓ મોહનકુમાર સાથે લગ્ન કરવા માંગતી હતી અને મોહનકુમારની ના પાડતા તેઓ પોતાની રીતે પોતાનો જીવ આપી દેતી હતી. પોલીસની પોતાની ભૂલચૂકના કારણે મોહનકુમાર તે ભૂલચૂકને લૂપ હોલ્સ તરીકે યુઝ કરે છે અને પોતાનો બચાવ કરે છે. પરંતુ 2013માં મેંગ્લોરની અદાલત તેની દરેક દલીલોને ધ્યાનમાં ન રાખીને તેની ફાંસીની સજા સંભળાવે છે, પરંતુ 2017માં કર્ણાટકની હાઈકોર્ટ તેની ફાંસીની સજાને ઉમ્રકેદની સજામાં કન્વર્ટ કરી નાખે છે. તો મિત્રો, આ હતો સાયનાઇડ મોહનકુમારનો કેસ. તમને કેસ કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો, અને તમને આવા જ વિડીયો જોવાનો રસ હોય તો તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. અમારો વિડીયો બનાવવાનો હેતુ
કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો નહીં, પરંતુ ફક્ત માહિતી આપવાનો છે. આભાર.